આણંદ પોલીસમાં ફરજ બજાવતા એક એએસઆઈ નિવૃત્ત થયા। જો કે કોઈ અધિકારી નિવૃત્ત થાય તેમાં કોઈ મોટી વાત નથી, પરંતુ આ એએસઆઈને સન્માન એવું મળ્યું કે આજે તેમની વાત કરવી પડી રહી છે। ત્યારે કોણ છે આ એએસઆઈ અને કેવી રીતે થયું અનોખું સન્માન, આવું જોઈએ। આણંદ જિલ્લા પોલીસ એલઆઈબીમાં ફરજ બજાવી વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા એએસઆઈ મોહમ્મદ યુસુફ શેખનું સન્માન થયું। સન્માન એવું કે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી ફૂલનો ગુલદસ્તો આપી સાલતો ઉઠાડી સાથે સાથે એએસઆઈ મોહમ્મદ યુસુફને પોતાની ખુરશી પર બેસાડીને અનોખું સન્માન કર્યું। આ રીતે ઉચ્ચ અધિકારી સન્માન કરશે તેવું મોહમ્મદ યુસુફે પણ નહોતું વિચાર્યું, જેથી અનોખું સન્માન મેળવી મોહમ્મદ યુસુફ ભાવુક બન્યા હતા। મારું જે વિધાનસભાનું રાખ્યું એ હું અમારા પોલીસ પરિવારનો બહુ ખૂબ આભારી છું। એમાં અમારા ખાસ વિશેષ અતિથિ માનનીય શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક આઈપીએસ માઓએ જે મને આજના દિવસમાં જે પ્રસંગોપાત જે મારી ઉજવણીમાં એમણે જે ભાગ ભજવ્યો અને એમણે મને આ સન્માનિત કર્યું અને વિશેષમાં આજે એમણે એક બહુ મહાન હસ્તી તરીકે એમણે મારી સાથે આટલું એ રાખી અને એમની પોતાની ખુરશી પર બેસાડી અને મારી માનમાં એક ઓર વધારે એક કલગી ઉમેરેલી છે। સાહેબનો બહુ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સાહેબ, બહુ બહુ આભાર। નિવૃત્ત એએસઆઈ મોહમ્મદ યુસુફે એલઆઈબીમાં 33 વર્ષ સુધી એક જ ટેબલ પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી। આ કાર્યકાળ દરમિયાન ક્યારેય પણ તેમના પર કોઈ પણ પ્રકારનો દાગ નથી લાગ્યો। એવું કહેવાય છે કે મોહમ્મદ યુસુફ શેખે પરિવાર કરતાં પણ ફરજ પ્રત્યે વધુ નિષ્ઠા દાખવીને કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમની આ કર્તવ્ય નિષ્ઠાની ખોટ હંમેશા વર્તાશે। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ।